દિલ્હીમાં પ્રથમ વરસાદે આફતનો વરસાદ બન્યો। ક્યાંક જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા તો ક્યાંક ઘરોમાં પાણી ભરાઈ ગયા તેમજ અનેક વિસ્તારમાં જમીન પણ ધસી આવવાની ઘટના બની। જમીન ધસી પડવાના કારણે કાર તેમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું। ત્યારે દિલ્હીમાં પ્રથમ વરસાદે જ ભારે તારાજી સર્જી છે। તો દિલ્હી અને એનસીઆરમાં ભયાનક વરસાદ વરસ્યો હતો। રાજધાનીમાં એટલો વરસાદ પડ્યો કે તેણે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। હવે સ્થિતિ એવી થઈ ગઈ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે। તમામ વિસ્તારો અને વસાહતો પાણીમાં ડૂબી ગયેલી દેખાય છે। દરેક જગ્યાએ ટ્રાફિક જામની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। તો દિલ્હીમાં મુશળધાર વરસાદને કારણે માત્ર રસ્તાઓ પર જ ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા તેવું નથી, ઘણા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। દિલ્હીમાં સતત વરસાદને કારણે મયુર વિહાર વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાની વચ્ચે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો બીજી બાજુ ભારે વરસાદને કારણે કાર ભૂવામાં ખાબકી ગઈ હતી। તો વરસાદના કારણે અનેક નેતાઓના ઘર પણ જળમગ્ન થયા હતા। સ્થિતિ એવી સર્જાઈ કે મંત્રીઓને તેમના બોડીગાર્ડને તેડી અને બહાર લાવવા પડ્યા। દિલ્હીના જવાલા હેરી માર્કેટની સામે એક ઝાડ પડવાને કારણે જવાલા હેરી માર્કેટથી માદીપુર તરફ જતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો।